નમસ્કાર મિત્રો, આપ જોઈ રહ્યા છો પોલાદ ગુજરાત ન્યૂઝ। રાધનપુર તાલુકાના નવા નજુપુરા ગામે ત્રિદિવસીય ભવ્ય ફોટા પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો। પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાના નવા નજુપુરા ગામ ખાતે ચામુંડા માતાજી, ગોગા મહારાજ અને જરવાઈ માતાજીની પ્રતિમાઓના ત્રિદિવસીય ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું શ્રદ્ધાભેર અને ભક્તિભાવપૂર્વક આયોજન કરવામાં આવ્યું હતું। આ પવિત્ર પ્રસંગે ગામમાં આધ્યાત્મિકતા અને ધાર્મિક ઉત્સાહનો અનોખો માહોલ સર્જાયો હતો। મહોત્સવનું સુંદર આયોજન નવા નજુપુરા વેડચા પરિવાર દ્વારા કરવામાં આવ્યું હતું। 3 દિવસ દરમિયાન વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા, જેમાં ભજન કીર્તન, પૂજા અર્ચના અને સામૂહિક ભોજન જેવી પ્રવૃત્તિઓનો સમાવેશ થયો હતો। આ તમામ કાર્યક્રમોમાં ગામજનો ઉત્સાહભેર જોડાયા હતા, જેના કારણે સમગ્ર ગામ ભક્તિમય બની ગયું હતું। આ ભવ્ય મહોત્સવમાં રાધનપુર વિધાનસભાના ધારાસભ્ય લવિંગજી સોલંકી સહિત અનેક મહાનુભાવો વિશેષ ઉપસ્થિત રહ્યા હતા। ઉપરાંત આસપાસના ગામોમાંથી પણ મોટી સંખ્યામાં ભાવિક ભક્તોએ હાજરી આપી મહોત્સવને ભવ્યતા આપી હતી। 3 દિવસ સુધી ચાલેલા આ ધાર્મિક મહોત્સવે ગામમાં એકતા, શ્રદ્ધા અને સાંસ્કૃતિક પરંપરાનો સુંદર સંદેશ આપ્યો હતો। અંતે મહાપ્રસાદના વિતરણ સાથે મહોત્સવનો ભવ્ય સમાપન કરવામાં આવ્યો હતો। પોલાદ ગુજરાત ન્યૂઝ પાટણ। ખૂબ આજે આનંદની વાત એ છે કે આજે રામનવમીનો પવિત્ર દિવસ છે અને ગામ નવા નજુપુરામાં એ ચામુંડા માતા, જરાઈ માતા અને ગોગા મહારાજની 24, 25 ને 26 3 દિવસનો એમનો એ માતાજીનો પ્રાણ પ્રતિષ્ઠા મહાઉત્સવ એ નજુપુરા ગામે આખું ગામ સમરસ થઈને એક થઈને માતાજીના ગુણગાન ગઈ આખું ગામ એક થઈને અમારે અંકિતભાઈ એ એમને 3 દિવસના ભોજન દાતા થયા છે, એ બદલ એમને હું અંતરથી ખૂબ ખૂબ હૃદયથી શુભકામના પાઠવું છું। સાથે સાથે ચામુંડા માતા, જરાઈ માતા અને ગોગા મહારાજને એ નમન કરીને એમને ચરણામાં વિનંતી કરીએ કે હે માતાજી, અમાને સાજા તાજા રાખજે અને અમારા ઉપર કાયમના માટે આપના આશીર્વાદ એ વરસતા રહે અને અમે આવા શુભ કાર્યને માં આપના ગુણગાન ગાતા રહીએ। કારણ કે આજ તો રામચંદ્ર ભગવાનની રામનવમીનો તહેવાર છે, એટલે ખૂબ આજે આખું ગામ એક થઈ મારી માતા બહેનો પણ માતાજીના ગરબા, રાસ ગરબા અને ગુણગાન ગાય છે, એ બદલ એમનો પણ હૃદયથી આપણે ખૂબ ખૂબ આભાર માનીએ। બોલો ભારત માતા કી।